મળતી માહિતી મુજબ પ્રતિન વિસ્તારમાં આવેલી મહાશિવ હોટલ પાસે લોખંડનો વીજપોલ અચાનક ધરાશાયી થઈને ત્યાં પાર્ક કરેલ એક કાર પર પડ્યો હતો। ઘટના સમયે જ કારમાં ડ્રાઈવર હાજર હતો। સદનસીબે વીજપોલ પડવા છતાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વીજપોલના વજનથી કારને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ ઉપરાંત પ્રતિન હોટલ પાસે પણ એક લોખંડનો વીજપોલ ધરાશાયી થતાં ભરચક વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો। અંડરગ્રાઉન્ડ કેબલિંગ બાદ જૂના પોલ હટાવીને કે વાયર કાપતી વખતે કોઈપણ પ્રકારની સુરક્ષા કે તકેદારી રાખવામાં ન હતી। ભરચક રસ્તા પર જો આ વીજપોલ કોઈ રાહદારી કે ચાલતા વાહન પર પડ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હોત। સ્થાનિકો હવે જવાબદાર DGVCL ના કર્મચારીઓ સામે કડક પગલાં અંકલેશ્વર સિટી વિસ્તારમાં આપણા ગુજરાત લાયક કામ ચાલતું હતું ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી। પછી અમે લોકો કાપવા ગયા ત્યારે ગાડી આવીને ભાઈ મૂકી દીધી ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી, એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે। બીજો પ્રતિક હોટલ પાસે પણ એક પોલ ધરાશાયી થયો। હા, એક પ્રતિક હોટલ પાસે છે એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા। ઉપરથી કઈ દેખાતું નહીં હતું, ટેન્શન અને અટકેલું હતું ત્યારે પછી એને કાપતા આ પોલ બી નીચે આવી ગયા હતા। સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું હતું કે તમારા એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી। સેફ્ટી શૂઝ છે સર, એના બધા જે માણસો છે ને બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે, એના પર જે કામ કરે ઉપર કામના ઉપર હું આગળ જ કામ કરતો હતો ત્યાં જ પેલા માણસ બી કામ કરતા સેફ્ટી સાથે સાથે જ કામ કરતા હતા। બરોબર। આગળ વડોદરાથી હું ટેક્સી લઈને મનાપુરમ બ્રાન્ચમાં આવેલો અને આ કઈ ચોકડી છે? હા, પ્રતિક ચોકડી પાસે પાર્કિંગમાં બેઠેલો અને એકદમ અચાનક ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો, જે અમને કંઈક જાણ હતી નહીં અને એકદમ જ શું થયું તે ખબર નહીં પડી, પણ બહાર નીકળીને જોયું તો ઉપર મોટો થાંભલો પડેલો હતો, જેથી મારા ગાડીને જાનહાનિ મોટું નુકસાન થયું છે, જાનહાનિ થઈ નથી। એકદમ જ ઓટોમેટિક જ પડ્યો। ગાડીમાં હતો હું, ના વાગ્યું નથી, એ સદનસીબે ભગવાનની દયાથી।